એસી ભારત સંગઠન શું છે? સતીપતિ સંપ્રદાય શું છે? કેમ તેઓ મતદાન કરતા નથી? લોકશાહી અને બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ કેમ નહીં? કેમ પોતાને કહે છે ધરતીના સાચા માલિક? દક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંના ડાંગ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ રહે છે. સતીપતિની વાત કરીએ તો વર્ષ 1930ના દાયકામાં કથિત રૂપે આદિવાસીઓનો એક એવો સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો હતો. 1947માં ભારતને આઝાદી મળ્યા પછી પણ ભારતની સરકાર આણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ગુજરાતના તાપી જિલ્લામાંથી શરૂ થયેલા આદિવાસીઓનો આ સંપ્રદાય સતીપતિ સમુદાય તરીકે ઓળખાય છે અને આઝાદીના 70 વર્ષથી વધારે વીતી ગયા હોવા છતાં તે સ્થાનિક રાજ્ય કે પછી ભારત સરકારના નિયમોને માનવાનો ઇનકાર કરે છે. એ માને છે કે ભારતને આઝાદી મળી તે પહેલા બ્રિટનના મહારાણી વિક્ટોરિયાએ સતીપતિ સમુદાયના સ્થાપક કુંવર કેસરીસિંહને જંગલની જમીન, નદીઓ તથા અન્ય પ્રાકૃતિક સંસાધનોના હક ભેટમાં આપ્યા હતા. ગુજરાત તકના સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાંભળો. નર્મદા જિલ્લાના ઝરવાણી ગામની અંદર મીટિંગ મળી હતી, ત્યારે સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે ખાસ વાતચીત કર્યું તો તમે જોઈ શકો છો કે જે તમામનો જે પહેરવેશ એક જેવો છે, માથા પર પાઘડી અને જે આ રીતે જે લોકો હાથ આ રીતે કરતા હોય છે, તમે જોઈ શકો છો કે આ એક એમની એક આ સંપ્રદાયની એક ખાસિયત છે. આપણી સાથે અહીંના એમની સાથે આગેવાનો સાથે વાત કરીશું. કાકા, શું નામ છે? રામસિંહભાઈ. રામસિંહભાઈ, કયા કાર્યક્રમમાં જઈને અને શું ખાસ કાર્યક્રમ? અમારો કાર્યક્રમ છે કે અમે સંમેલનમાં અમે જોડાયેલા છે. આદિ અનાદિ પૂર્વી કાળથી અનાજકાળથી અમે આદિવાસી સમાજના એસી સમાજથી જોડાયેલા છે. એસી સમાજની ખાસિયત શું છે અને શું એની અંદર વિશેષતા હોય છે? થોડા આ બાજુ આપણે આવતા રહો એટલે અહીંયા તડકામાં વાતચીત થાય. તમે જોઈ શકો છો કે આજે દરેકના જે એક હાથ આવી રીતે મુઠ્ઠી વાળીને આગળ કરતા હોય છે, એ રીતની એમની ખાસિયત છે. અને શું કહેશો, આ થોડી સમાજ વિશે વિગત આપજો અને શું મીટિંગ હોય છે? અમારે જે આ હાથ આગળ રાખવાથી અમારે માનું ખાધેલું છે. અમે માના ખાધાથી અમે ઉત્પત્તિ થયેલી છે. એના માટે અમારે આગળ હાથ રાખવું પડે છે. આ મીટિંગની અંદર ખાસ શું ચર્ચા થાય છે? કાકા, શું નામ તમારું? ભરતભાઈ પાટણા. ખાસ આની અંદર શું ચર્ચા કરવામાં આવી ને આ સંપ્રદાય કઈ નામ તરીકે ઓળખાય છે ને કોણ કોણ જોડાયેલા હોય છે? એસી ભારત સરકાર કુટુંબ પરિવારથી ઓળખાય છે. અમારે ખાસ થાય કે રાજકારણ, ધર્મકારણ એમાં આવતું નથી. અમારા એસી સમાજમાં એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે. એમાં જે આ સંમેલન છે એમાં શું ચર્ચા થાય છે ખાસ? અમારી ખાસ ચર્ચા તો કેવું કે કુદરતી વ્યવહાર છે. કુદરતી વ્યવહાર પ્રમાણે અમારે ચર્ચા થાય. શું ચર્ચા ખાસ થાય? અમારી ચર્ચા એવું થાય કે અમારે જો કુદરતી વ્યવહારમાં છે ને કોઈ આવતું નથી, બીજા કોઈ વ્યવહારને માનવાનું નહીં. અમારે સૂર્યદાદા, આ સૂર્ય છે એ જ અમારા ભગવાન છે. માતા પિતા છે એ ભગવાન છે અમારા. કુદરતી વ્યવહાર, આ ધરતી માતા અમારી માં છે. ત્યાં કોઈ દેવી દેવતામાં તમે માનો છો? દેવી દેવતા બીજા અન્ય જે થોડા એમાં માનો છો કે પછી જે કુદરતમાં જ માનો છો તમે? અમારે કુદરતી વ્યવહારમાં જ માનવામાં આવે. બીજું કે આ જે તમે જોઈ શકો છો કે આ તમામ જે આ મુઠ્ઠી વાળીને જે આ રીતે ઊભા હોય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો, તો એની ખાસિયત શું છે એના વિશે વાત કરી. એની શું ખાસિયત છે આ રીતે? આ જો આપણે કુદરતી વ્યવહારમાં છે ને, આપણી માની પેટમાંથી આવ્યા બરાબર, તો આપણે કુદરતી વ્યવહાર મૂકેલો છે ખાવાનું, કે બહાર આવીને હું ખાશું એમ ત્યાં કણી મૂકેલી છે. થોડીક સાદી ભાષામાં ખબર પડે એ રીતે કહો કે કણી મૂકેલી શું છે અને શું છે આખી વિગત શું છે અને આ સંપ્રદાયનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે ખાસ? માનું શ્રાવણ ખરું ને એ કુદરતે મૂકેલું છે આવે, એટલે આ છાતીના ભાગમાંથી દૂધ પેલું આવે અને છોકરું થાય એ જ ખાય અને એ મોટું થયા પછી અનાજ કણી ખાય. સંપ્રદાયની ખાસ ખાસિયત શું છે? આમ તમે જોડાયા છો, ખાસિયત શું છે? આમ વિશેષતા શું છે? વિશેષતા તો આ ભારત સરકારનું એ ખરું ને એમાં કોઈ આવતું નથી બીજું. ભારત સરકાર તરીકે ઓળખાય છે એનું વિશે તમે કઈ કહેશો? થોડા આ બાજુ આવતા રહો. કયા ગામના તમે? કયા ગામના છે? બચ્ચાળવાળા.
વડીલ છે એમને પૂછ્યું. વડીલ આ બાજુ આવતા રહેજો. હા, આ બાજુ આવતા રહેજો. શું નામ તમારું? સરદાર કયા ગામ? નાવડા ખાસ આજે બેઠક થઈ હતી એનું શું ચર્ચા અને મુખ્ય મુદ્દા શું હતા? તો હવે આ નેચરલી કુદરતી વ્યવહાર છે, પછી ભારત સરકાર કુટુંબ પરિવાર. બીજું કે આમાં કોણ કોણ લોકો જોડાયો છે? આદિવાસી સમાજના લોકો જોડાયા છે, બીજા લોકો જોડાયા છે, કોણ કોણ જોડાયા? તો એસી સમાજ જ છે, આદિવાસી. બીજું મુખ્ય ઉદ્દેશ શું હતો? મુખ્ય ઉદ્દેશ શું છે? કે ઉદ્દેશ તો આ શરીર વિશે જ છે, આ દેહ ને દેશનો હિસાબ છે એમ. ચર્ચા 3 દિવસની મીટિંગમાં શું શું ચર્ચા થઈ ખાસ એના વિશે કહેશો? થોડા આ બાજુ તમે આજે આવ્યા છો. હા, થોડી જાણકારી આપો, લોકોને ખબર પડે કે આદિવાસી સમાજમાં જે સંપ્રદાય છે એ વિશે થોડી વધારે જાણકારી આપી શકો. તો હવે કુદરતી જ છે, આ તો વ્યવહાર છે અમારો એસી ભારત સરકાર કુટુંબ પરિવાર. હમણાં જ જોડાયા છે. તમે થોડીક વિશેષ જાણકારી આપી શકો તો? હવે વિષય બધો હા, શાના વિશે ચર્ચા? આના બીજે કયા કયા મુદ્દાને લઈને ચર્ચા થતી હોય છે? વિષયનું જ આ બંધારણ ચર્ચા. કુદરતી બંધારણ છે, એમાં બંધારણ વિશેનો જ વિષય ચાલે. કોણ કોણ સંબોધન કરતા હોય છે? એમાં સંબોધન કરતા હોય, જે કુદરતી વ્યવહારમાં ચાલતા હોય એ સંબોધન કરે. કે ઉદ્દેશ શું કહી શકાય એમ કે આ કાર્યક્રમ જે થાય છે અને જે સંપ્રદાયમાં જોડાય એને કયા નામે ઓળખાય છે? કુદરતી વ્યવહાર. ચલો. મેં જોયું કે આજે અહીંયા કાર્યક્રમ છે, કઈ જગ્યાએ કાર્યક્રમ હતો? કઈ જગ્યાએ? થોડી ઝરવાણી ખાતે જે કાર્યક્રમ હતો ને ત્યાંથી આ રીતે ધીરે ધીરે કાર્યક્રમમાંથી બધા જાય છે. તેઓ આ જે સંપ્રદાય છે એ સંપ્રદાય વિશે વાત કરી. આ સંપ્રદાયને સાદી ભાષામાં લોકો કયા સંપ્રદાય તરીકે? સતીપતિ એમ, હા એમથી ઓળખાય. સતીપતિ કે સતીપતિ વગર તો કોઈ આયા નથી ને. સતીપતિ એટલે પશુ પંખી ઢોર ઢાક બધું કોઈ સતીપતિ વગર આયા નથી આ ધરતી પર. સતીપતિનો આમ કોઈને સતીપતિનો અર્થ શું થાય? તો માતા પિતા થાય ને, એટલે માતા થાય ને એ તો સતી તો અને પિતા એટલે બાપ વળી. મા બાપ વગર તો ઉત્પાદન થાય ને. એટલે માતા અને પતિ એટલે પિતા, એટલે કે સતી પતિ એટલે માતા પિતા તરીકે આજે સંપ્રદાય ઓળખાય છે. આદિવાસી સમાજના લોકો એમાં જોડાતા હોય છે, અન્ય પણ જે લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. અને આજે મિટિંગો જે થતી હોય છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે મુખ્ય ઉદ્દેશ શું કહી શકાય કે કાર્યક્રમનો? સમાજ જાગૃત થાય છે. સંમેલન આધ્યાત્મિક સંમેલન. આપે એસી અને સાથે સતીપતિ સંપ્રદાયનું સાંભળ્યું. એસી ભારત સંગઠન, જેને ઘણીવાર એસી ભારત સરકાર અથવા એસી કુટુંબ પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ સતીપતિ સંપ્રદાયની વિચારધારા સાથે જોડાયેલું એક જૂથ છે. આ સંગઠન ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારો જેમ કે તાપી, નર્મદા, બનાસકાંઠા અને રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રની સરહદી વિસ્તારોમાં સક્રિય છે. મૂળ વિચારધારા: સતીપતિ સંપ્રદાય માને છે કે તેઓ આ ધરતીના સાચા માલિક છે. સતી એટલે માતા ધરતી અને પતિ એટલે પિતા આકાશ. તેમના મતે પ્રકૃતિ જ સર્વોપરી છે અને માનવ સર્જિત કાયદાઓ કે સરકારો તેમના પર શાસન ન કરી શકે. ભારત સરકાર પ્રત્યેનો દૃષ્ટિકોણ: આ સંપ્રદાયના અનુયાયીઓ ભારતની લોકશાહી વ્યવસ્થા અને બંધારણીય સંસ્થાઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા નથી. તેમની માન્યતા અનુસાર તેઓ પોતાની જાતને ભારતના નાગરિક માનવાના બદલે કુદરતી સંતાન માને છે. તેઓ ચૂંટણીમાં મતદાન કરતા નથી. તેઓ સરકારી ઓળખપત્રો જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ લેવાનો ઇનકાર કરે છે. તેઓ સરકારી યોજનાઓ કે સહાયનો લાભ લેવાનું પણ ટાળે છે. ઇતિહાસ અને સ્થાપના: આ સંપ્રદાયની શરૂઆત આઝાદી પૂર્વેના સમયમાં કુંવર કેસરીસિંહ દ્વારા કરવામાં આવી હતી. તેમના પછી તેમના પુત્ર અને પરિવારના અન્ય સભ્યોએ આ વિચારધારાને આગળ ધપાવી. તેઓ અંગ્રેજોના સમયથી માને છે કે જમીન, જંગલ, પાણી પર માત્ર આદિવાસીઓનો હક છે. મુખ્ય માન્યતાઓ: સ્વરાજ: તેઓ માને છે કે તેમનું પોતાનું શાસન છે
તેઓ કોઈ બાહ્ય સત્તાને આધીન નથી. પ્રકૃતિ પૂજા. મૂર્તિ પૂજાના બદલે તેઓ પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે. કરમુક્ત. તેઓ માને છે કે માલિકોએ કોઈને ટેક્સ કર ચૂકવવો જોઈએ નહીં. એસી ભારત સંગઠન અને સતીપતિની સતત ચર્ચાઓ વચ્ચે અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરા અર્થમાં આ છે શું. જોકે આ સંપ્રદાય અને સંગઠનના વધુ વિડીયો કે ફોટો ઉપલબ્ધ નથી. તેમની સભામાં જતા લોકોની તપાસ કરવામાં આવે છે. મોબાઈલ ફોન, વિડીયો, ફોટોની મનાઈ હોય છે. અજાણ્યા લોકોને સભામાં પરવાનગી નથી. અતિ મહત્વની વાત એ છે કે તાજેતરના વર્ષોમાં પ્રશાસન દ્વારા આ સંપ્રદાયના લોકોને સમજાવવાના અને મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો પણ થાય છે, જેથી તેઓ સરકારી યોજનાઓ અને શિક્ષણનો લાભ લઈ શકે. જો કે હજુ પણ ઘણા પરિવારો પોતાની જૂની પરંપરાઓ અને માન્યતાઓને વળગી રહ્યા છે. સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક, નર્મદા.